ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓને સહાય ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના CSR ફંડ અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા જિલ્લાના 700 ટીબી દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે પાટણ જિલ્લાની સિદ્ધિઓ વર્ણવતા જણાવ્યું હતું કે વર્ષ 2024માં નોંધાયેલા 4000 દર્દીઓમાંથી 90% દર્દીઓ ટીબી મુક્ત થયા છે. તો જિલ્લાની 123 ગ્રામ પંચાયતો સત્તાવાર રીતે ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં જિલ્લાની તમામ 486 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ટીબી અસાધ્ય રોગ નથી. નિયમિત દવા અને યોગ્ય પોષણથી તેને ચોક્કસ હરાવી શકાય છે. આ પ્રસંગે CL પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પાટણ મહેશકુમાર કાપડિયા તેમજ ડાયરેક્ટર UGVCL NM જોશી તેમજ સેક્રેટરી UGVCL JR ચૌધરી, ચીફ એન્જિનિયર UGVCL નરેશભાઈ દવે, પ્રમુખ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી આ ભારત દેશ ટીબીના નિર્મૂલન માટે ખૂબ પ્રયાસ કરી રહ્યો છે અને એના જ ભાગરૂપે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ એટલે કે આખા દેશમાંથી ટીબીને નેસ્ત નાબૂદ કરવા માટેનો આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સરકાર એના માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં એક સમયે પોલિયો હતો. પોલિયોને નાબૂદ કરવા દેશે 2 ટીપા પોલિયોના કરીને એક રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી અને એ ઝુંબેશ એવી ચલાવી કે એક જન આંદોલન સુધી આ ઝુંબેશ પહોંચી ગઈ કે લોકોએ એને સ્વીકારી લીધી કે રવિવાર છે, પોલિયોના 2 ટીપા આજે આપણે આપવાના છે. બસ એવી જ રીતે આ ટીબી માટેનો કાર્યક્રમ આખા દેશમાં થઈ રહ્યો છે. ગુજરાત પણ એમાં સારી કામગીરી કરી રહ્યું છે અને ખાસ કરીને પાટણની વાત કરું તો 2024માં આપણા જિલ્લામાં લગભગ 4000 જેટલા દર્દીઓ મળેલા. એ 4000 દર્દીઓમાંથી આપણે 90% દર્દીઓને સારવાર કરીને આવી પોષણ કીટ આપીને આ ટીબીમાંથી મુક્ત કરેલા. ટીબી અસાધ્ય નથી. ટીબીને મટાડી શકાય છે, પણ શરત એટલી છે કે એની દવાઓ નિયમિત લેવામાં આવે.